નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું યોગ ચિકિત્સા વિશે। આપણે બધા છીએ સંસારી જીવ અને આપણે બધા સંસારી વ્યક્તિઓને ગ્રસ્ત જીવનમાં ગ્રસ્તની ગાડી વ્યવસ્થિત બધા કાર્યો પૂર્ણ કરીને ચાલે તેના માટે જરૂરી છે સ્વસ્થ તન અને શાંત મનની, જે આપણે મેળવી શકીએ છીએ યોગ ચિકિત્સા દ્વારા। તે પણ એકદમ સરળ રીતે, જેનો હું નિત્ય અમલ કરું છું અને લાભ લઈ રહ્યો છું। તમે પણ લાભ લઈ શકશો અને સંસારમાં રહીને પ્રત્યેક કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરી શકશો અને સ્વસ્થ તન શાંત મન મેળવી આ જીવન તંદુરસ્ત શરીર મેળવી શકશો। તો મિત્રો, હવે આપણે જાણીએ સંસારી વ્યક્તિ માટેની સરળ યોગ ચિકિત્સા પદ્ધતિ વિશે। યોગ ચિકિત્સાનો મુખ્ય આધાર છે પ્રાણાયામ। પ્રાણાયામ નિયમિત કરતા રહેવાથી શરીરને પૂરતો પ્રાણવાયુ મળે છે અને લોહી શુદ્ધ થાય છે। દિવસ દરમિયાન કોઈપણ સમયે સરળ રીતે પ્રાણાયામની પદ્ધતિ છે 1 2 3 4 એમ બોલીને ઊંડા શ્વાસ લેવા, ફરી 1 2 3 4 બોલીને શ્વાસને રોકી રાખવો, ફરી 1 2 3 4 બોલતા બોલતા શ્વાસ બહાર કાઢવો। ધીરે ધીરે ગણતરી 4 થી 10 સુધી લઈ જવી। દિવસમાં ગમે તેટલી વાર સૂર્યાસ્ત પહેલાં કરી શકાય છે। જે પ્રમાણે રોગ હોય તે પ્રમાણે નક્કી કરી શકો। આ પ્રમાણે પ્રાણાયામ કરવાથી ફેફસાને આરામ મળે છે અને નવું બળ પ્રાપ્ત થાય છે। સૂર્ય પ્રાણાયામ। આ પ્રાણાયામ શરીરમાં ગરમી વધારવા માટે કરવામાં આવે છે। ડાબું નસકોરું બંધ કરી ફક્ત જમણા નસકોરા દ્વારા શ્વાસ લેવો અને કાઢવો। જમણું નસકોરું પિંગલા નાડી હૃદય ચક્ર સૂર્ય સાથે સંકળાયેલું હોવાથી શરીરમાં ગરમી વધશે। શરદી, દમ, બ્રોન્કાઇટિસ, પોલિયો, પક્ષઘાત વગેરે રોગોમાં અને ઠંડી ઋતુ તેમજ ઠંડા પ્રદેશમાં શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે। જાણીએ ચંદ્ર પ્રાણાયામ વિશે। ચંદ્ર પ્રાણાયામ શરીરમાં શીતળતા વધારે છે। જમણું નસકોરું બંધ કરી ફક્ત ડાબા નસકોરા વડે શ્વાસ લેવો અને કાઢવો। જમણું નસકોરું બંધ કરી 1 2 3 4 એમ બોલવું, પછી શ્વાસને અંદર 1 2 3 4 બોલીને રોકી રાખવો અને પછી 1 2 3 4 બોલીને શ્વાસને નસકોરા દ્વારા બહાર કાઢવો। ડાબું નસકોરું ઈડા નાડી મસ્તક ચક્ર સાથે સંકળાયેલું છે। આ પ્રાણાયામ તાવ આવ્યો હોય, લૂ લાગી હોય, શરીરમાં વધુ પડતી ગરમી થઈ હોય અને ઉનાળામાં તેમજ ગરમ પ્રદેશોમાં ખૂબ જ ઉપયોગી છે। હવે જાણીએ ગરમી અને ઠંડીને સપ્રમાણ કરવા સૂર્ય ચંદ્ર પ્રાણાયામ એટલે કે અલોમ વિલોમ। જમણા નસકોરા દ્વારા શ્વાસ લેવો અને તે નસકોરું બંધ કરી ફક્ત ડાબા નસકોરા દ્વારા શ્વાસ બહાર કાઢવો। ત્યારબાદ ડાબા નસકોરા દ્વારા શ્વાસ લેવો અને જમણા નસકોરા દ્વારા બહાર કાઢવો। ત્યારબાદ જમણા અને ડાબા બંને નસકોરા દ્વારા એકસાથે શ્વાસ લેવો અને બંને નસકોરા દ્વારા બહાર કાઢવો। સૂવાની પદ્ધતિમાં ફેરફાર કરવાથી પણ સૂર્ય ચંદ્ર પ્રાણાયામ કરી શકાય છે। જેમ કે ડાબે પડખે સૂવાથી જમણું નસકોરું ચાલશે, સૂર્ય પ્રાણાયામ થશે, અને જમણે પડખે સૂવાથી ડાબું નસકોરું ચાલશે, ચંદ્ર પ્રાણાયામ થશે। પાચન શક્તિ ખૂબ જ નબળી હોય તેમણે હંમેશા જમ્યા પછી ડાબે પડખે થોડો સમય સૂવાની ટેવ પાડવી, જેથી શરીરમાં ગરમી વધશે અને લીધેલો ભોજન સરળતાથી પચી જશે। હવે જાણીએ કપાળભાતિ યોગ વિશે। એકદમ ઝડપથી બંને નસકોરા વડે શ્વાસ લેવો અને બહાર કાઢવો। 1 મિનિટમાં 10 વખતથી શરૂ કરી 50 વખત સુધી લઈ જવું। આના દ્વારા સુષુમ્ના નાડી આજ્ઞાચક્ર જાગૃત થશે અને શરીરમાં સ્ફૂર્તિ આવશે। જાણીએ ભસ્ત્રિકા યોગ વિશે। મોઢું ખોલી ધીરેથી શ્વાસ લેવો અને તરત જ જોરથી શ્વાસ બહાર ફેંકવો। 10 થી 15 વખત કરવું। આ પ્રમાણે નિયમિત પ્રાણાયામ સૂર્ય પ્રાણાયામ, ચંદ્ર પ્રાણાયામ, સૂર્ય ચંદ્ર પ્રાણાયામ એટલે કે અલોમ વિલોમ
કપાળભાતિ ભસ્ત્રિકા નિયમિત કરતા રહેવાથી શરીરમાં બધે પ્રાણવાયુ પહોંચશે, લોહી શુદ્ધ થશે અને ઘણા રોગો મટશે. શુદ્ધ થયેલું લોહી શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને બીજી અશુદ્ધિઓને શ્વાસોશ્વાસ દ્વારા દૂર કરશે. પરિણામે કિડની ઉપરનો વધુ પડતો ખોટો બોજ દૂર થશે અને ચામડીના રોગો થવાની કે કિડની નિષ્ફળ જવાની શક્યતા ઓછી થશે. શુદ્ધ લોહી શરીરમાં દરેક અવયવને બરાબર કામ કરતા કરી શક્તિ અને સ્ફૂર્તિ વધારે છે. બધા અવયવની કાર્યક્ષમતા વધવાથી શરીરમાં નવું બળ પ્રાપ્ત થશે અને જોમ આવશે. આ જીવન સ્વસ્થ તંદુરસ્ત શરીર પ્રાપ્ત કરી શકશું. ઓમ